માસ્ટર શેફ આવ્યા છે, જોઈ શકો છો. ડેલી મમ્મી બનાવે છે, આજે પણ માસ્ટર શેફ બનાવે છે. તેલનો ડબ્બો ક્યાંનો સારો આવે? ખજૂરભાઈનો સારો આવે, રાણીનો. જો મિત્રો રામ અમારો મોર્નિંગ સિયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? અમારી મોર્નિંગ થઈ ગઈ છે. આજે મગમાં શું થયું હતું કે કઈ આજે સિયા મસ્ત મગ બનાવ્યા હતા, પણ મજા ના આવી, કંઈક ટેસ્ટ અલગ આવતો ને, ખબર નહીં ગઈશ. તો પછી મગનો મેં પ્લાન કેન્સલ કર્યો છે અને પીએ છીએ પ્રોટીન. અને જો બધા ઘરના નાના મોટા કામ પતાવવાના છે, તો એ પતાવ, બેંકમાં જવાનું છે. પોતું કરીશું અમે, પોતું કરી દો યાર, પછી હું પણ થોડું કામ પતાવી દઉં. બોલો, એડિટનું છે, નાનું મોટા 2-3 કામ છે, ફટાફટ પતાવી દઉં છું. ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, હર મહાદેવ. હેલો ગાઈસ, જોઈ શકો છો આપણે બધા રેડી થઈ ગયા છે અને ગામડેથી આજે આવી છે ચણા અને એવું બધું આવી છે, તો તમને બતાવું છું. ગામડેથી આવે છે ઓર્ગેનિક ચણા અને તુવેર, અને પપ્પાને સિયા વાતો કરી રહ્યા છે. પપ્પા આવ્યા હતા તો બધું લઈને આવ્યા છીએ. જો મસ્ત આશીર્વાદ લઈ લીધા સિયાએ. શું કામ પતી ગયું? બતાવ્યું ને. કપડાં સુકવવાના છે. જો ગાઈસ, સિયા કપડાં સુકવવા જાય છે. ચલો ગાઈસ, મળીએ. ગાઈસ, અમારે વાગી ગયા છે 4 ને 4 વાગે એટલે પણ યાદ આવે, ચા ની યાદ આવે. ચા બનાવવા માટે આજે પ્રોફેશનલ માસ્ટર શેફ આવ્યા છે, જોઈ શકો છો. ડેલી મમ્મી બનાવે છે, આજે પણ માસ્ટર શેફ બનાવે છે, બરાબર ને? તો આજે ચા નો સ્વાદ કંઈક અલગ જ આવશે. આમાં ઇલાયચી નાખી છે તમે? એવું કાંઈ નથી. ઇલાયચી મને ઇલાયચી નાખી આપો ને, મને ઇલાયચી વાળો ભાવે છે. એવું છે? ઓકે, નાખ્યા આપો. હા ને? જો ગાઈસ, આ બાજુ એની બ્લેક ટી કે ગ્રીન ટી થાય, આઈ ડોન્ટ નો શું બને છે, પણ અહીંયા છે અમારો ચા અને બાજુમાં છે જેગરી પાવડર, જે અમે ચામાં ગાઈસ આ યુઝ કરીએ છીએ. તમે લોકો ના કરતા તો યુઝ કરવાનું ચાલુ કરી દો. સુગર કરતાં આ યુઝ વધારે સારો રહેશે. સુગર આપણા હેલ્થ માટે પણ સારી નથી. આ હેલ્થ બેનિફિટ એના બહુ બધા છે. શું કહે છે સિયા? સાચી વાત છે ને મેં કીધું એ? તો જુઓ, ચા બને છે મસ્ત, પી લઈએ પછી. ઓકે સિયા, પછી આપણે સાંજે ક્યાંક જઈએ હમણાં, ખબર છે ને? ઓકે, ચલો ગાઈસ. ઓ ગાઈસ, સ્ટુડન્ટ આવી ગયા. હા, સ્ટુડન્ટ આવી ગયા છે. બિસ્તરા પોતલા લઈને તડકો જો તું ખાઈ બાર. ચપ્પર તડકો. હેલો સિયા, શું કરે છે તું? હું કંઈક બનાવું છું. અરે શું બનાવે છે? એ રેસીપી તમને મોડા મળશે હજુ. અચ્છા, મોડા મળશે. ઓ વાહ, જોરદાર બનાવો કે ગો, ચકાચક બનાવો. ફેવરેટ છે આ તો મારું, કંઈક એવું લાગી ગયું છે. બેસન? રોજ તમારે. હા, તો મારું તો ફેવરેટ રોજ બને. શું કરું કે શું કરવું મારે કહો? બેટર લાગે છે મને, લાગે છે. હું ગેસ કરું શું બને છે. ચિલ્લા, આઈ થિંક ચિલ્લા છે. નો, ચિલ્લા પણ નથી. એવું છે ગાઈસ, કમેન્ટ કરો જેને અત્યારથી ખબર પડી ગઈ છે. બાકી તમને વિડીયોમાં તો જાણવા મળી જશે, આગળ જોશો એટલે. ગાઈસ જો, સિયા બનાવે છે, રેડી કરે છે, મતલબ જે અમારે આજે રાત્રે ડિનરમાં જમવાનું છે, પણ એ તમને કહેવાનું નથી, કેમ કે મને નહીં ખબર. હું ગેસ કર્યું છે કે ચિલ્લા છે અને બનાવે છે, હું એને હેરાન કરું છું. એ આપી દો. બેન બોલાવે છે, તો મળીએ છીએ ગાઈસ. વિડીયો પૂરો જોજો, લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રામ સિયા ફેમિલી બ્લોગ્સ. બાય ગાઈસ. અને ખજૂર મળે તો ખુલ્લે બી. અને ખજૂર નો હોય તો પેલો ખજૂર ના અહીંયા જાજો. અહીંયા જવાના બંસરમાં જવાના. ઓ બંસલમાં જઈશું, ચેક કરતા આવીશું જે હશે, પછી તમને કહીશું ગાઈસ ક્યાંનો તેલનો ડબ્બો ક્યાંનો સારો આવે. ખજૂરભાઈનો સારો આવે, રાણીનો સારો આવે, ગુલાબનો સારો આવે. કમેન્ટ કરીને કહેજો. ખજૂરભાઈનો પણ ચર્ચા થઈ રહી છે. અમે લોકો શોપિંગ કરવા જઈએ છીએ મોલમાં, તો શું લાવું શું ના લાવું, ગ્રોસરી. જો ગાઈસ, ફાટક બંધ છે ને ઊભું રહેવું પડ્યું, વેઇટ કરવો અમે પડ્યો. વિચાર્યું કે શોર્ટકટ લઈએ. આ શોર્ટકટમાં રામુએ શું કર્યું? શોર્ટકટમાં રામને શું કરી દીધું યાર? હા, શોર્ટકટ કદી જીવનમાં ના લેવા ગાઈસ. લોંગ કટ જ સારું ઊભું રહેવું પડે. જો બધા વેઇટ કરો ટ્રેનની, નહીં? હા, કેટલું મસ્ત ત્યાં બાળકો પણ રમે છે. ઇવનિંગ કેટલી મસ્ત છે, જો તું. શોર્ટકટ કરી. જો ગાઈસ, ટ્રેન આવી ગઈ છે. ગયા બધા. નહીં રામ. જો ફાટક ખુલે નહીં, બધા એવા દોડે ને ગાઈસ. આ ટેણિયા બધા રમી જાય વેકેશનમાં, ઉનાળા. અને ગાઈસ, આ ગામ છે રામનગર ગામ છે આ નામનું. અહીંયા પ્રાથમિક શાળા પણ છે, બહુ સારું એવું ગામ છે, નાનકડું એવું. અત્યારે આપણે પહોંચી ગયા હોત. હા યાર, શું મને શું કહેવું? ખબર યાર, રેલવે, સોરી ભૈયા, મને શું ખબર કે રેલવે નડી. જો ગાઈસ, અમારા ન્યુ ઘર બને છે બીજું, એ સાઈડ ઉપર આવી ગયા છે. એ સાઈડ ઉપર આવ્યા છીએ. આટલા આવ્યું છે કામ, હે ને રામ? અહીંયા
અહીંયા જ છે, સેકન્ડ નંબરનું જ છે. સારું પહોંચી ગયું ને. નાની જ છે સોસાયટી. અને બાજુમાં એક કામ બહુ મસ્ત છે. બાજુમાં મંદિર છે સ્વામિનારાયણનું. જો તો સિયા આ કોમ્પ્લેક્સ છે ને ત્યાં આપણી દુકાન પણ છે ત્યાં રેન્ટ પર આપી. અચ્છા, આ કોમ્પ્લેક્સમાં છે. હા હા બરાબર. અને બીજી છે એ પાછળ જ છે. જો ગાઈસ બંસલ મોલમાં આવ્યા છે શોપિંગ કરવા ફાઇનલી. શું લેવાનું છે સિયા આપણે? જો ગાઈસ તેલના ભાવ છે. અરે અત્યારે બધા કે છે શોર્ટેજ છે. અહીંયા તો ઘણા બધા પડ્યા છે. જો અમદાવાદમાં માસી નતા કહેતા શોર્ટેજ. જો ગાઈસ અહીંયા તો બહુ બધા છે. કયું સારું આવે કમેન્ટ કરજો. રાણી, ગુલાબ કે ફોર્ચ્યુન? સિયા ફોર્ચ્યુન કે છે સારો આવે ને ગુલાબ પણ સારો છે અને ખજૂરભાઈના ત્યાં પણ જવાનું છે તો પણ એ પણ જોઈશું. ઓકે ચાલો ગાઈસ. બીજું શું શું લેવાનું? બહુ બધું લેવાનું. ओके गाइस, हमारे जो चाहिए थे वो यहाँ मिला नहीं तो आगे जा रहे हैं. दूसरा भी मॉल है हमारा फ्रेंड का भी मॉल है भगवान मॉल, वहाँ भी चेक करेंगे, वहाँ मिल जाएगा. चिया सीड्स चाहिए. चलो गाइस ढूंढते हैं. कोई लेवा છે બિસ્કિટ તારે? ગાઈસ બંસલ વાળા શું લાયા નવું? અરે મસાલા થેપલા ને જો તો ખરા, આ તો ભાજી સાથે. શું વાત કરે છે? અંદર ભાજી પણ છે. આ મેથીના થેપલા. શું વાત કરે? ઘરે ના બનાવીએ તો અહીંથી લઈ જઈએ. શું કેવું? રેડીમેડ કોઈને બહાર ફરવા જવું હા એ ચાલે. ઇન્સ્ટન્ટ જોઈતા હોય તો ચાલે, અથવા કોઈ ઘરે ના હોય ખાવાનું બનાવવાનું ના હોય, ચા નાસ્તા કરવા જોઈતા હોય તો જે લોકો સિંગલ રહેતા હોય એકલા છોકરાઓ ખબર હોસ્ટેલમાં એ લોકો માટે બેસ્ટ વસ્તુ છે. તને ખબર બાલાજીવાળા ખાખરા બનાવવાનું ચાલુ કરે. જો બાલાજીના ખાખરા પણ આ મશીન વાળા હા દેખાઈ આવે મશીનમાં. જો બંસલ મોલ કેટલો મસ્ત દેખાય છે. જો આમાં ટ્રાન્સપરન્ટ છે. જોયું આચાર પણ સાથે આપે. મસાલા વાળા છે. અચ્છા એવું છે. ચાલે કોઈ દિવસ ટ્રાય કરે. પણ 30 રૂપિયામાં કેટલા થેપલા છે અંદર? 30 રૂપિયા છે. અરે ને મેથી થેપલા મસાલા છે 40 ના પણ પડે 30 માં આપણે. લેવા જ ના ના આપણે શું કરે? આપણે તો ઈચ્છા થાય એટલે સવારે બનાવી જાય. લખેલી છે. ઓકે ગાઈઝ જો હવે તો થેપલા ને બધું ભાવી ધીમે ધીમે એવું આવશે, સબ્જી પણ મળશે. મને એવું લાગે છે. શું કેવું? રામબંધુનો સોસ છે. શું છે? બોલ ને શું છે? રામબંધુનો જો ગાઈઝ આપણો સોસ છે Ketchup છે. કેચઅપ. જો ગાઈઝ આ બધો કેન્ટા તડકાની પડી એમથી વધી નવા મળીને બે લઈ. જેટલી સિયા હાથમાં ચા હારે બાજુ બધું પકડ્યું આમ તો ફરતું મને પકડાય. અરે યાર ભૂલી જ ગયા આપણે ઉતાળું જો પડી જશે તો માતાજી મુગટ પહેરે ને એવું લાગે. કારની શોપિંગ કરે સિયા પણ આ કેટલી વાર સિયા લાગશે. બાકી છે એ યાદ કરી લેવું પડે. હા યાર આપણે નોટ્સમાં લખ્યું હતું પણ પછી ભૂલી જવાય. તો તમે ક્યાં નોટ પણ બતાવી? મેં પછી આપણો પ્લાન ચેન્જ થઈ ગયો ને, અલગ વસ્તુ બોલાવવાની હતી તમારે. ક્યાં છે પેલું? અરે ને બેણી મિક્સ સાબુ છે અહીંયા. એ તો લઈ લીધા. અચ્છા ગુડ નાઇટ લેવાનું છે ને? હા, good ચાલો એ તો હોજી. કઈ શોપિંગ થઈ ગઈ છે ડન. તો હવે જઈ રહ્યા છે ઘરે જઈને જમવાની પ્રિપેરેશન કરવાનું છે ને. હા અને અમારા સબસ્ક્રાઇબર પણ મળ્યા અમને તો હવે હવે મોલમાં. સબસ્ક્રાઈબર પણ મળી ગયા તમારા રિલેટિવ સબસ્ક્રાઈબર તો ફેમિલી. આવી કે તમને પણ અમે ક્યાંય જોવા મળીએ તો અમને મળજો, વાતચીત કરજો અમારી જોડે. અને સબસ્ક્રાઈબર આપણી ફેમિલી છે ને. શું તો રામસિયા ફેમિલી લોક્સ એટલે અમને ત્યારે બહુ આમ હેપીનેસ અંદરથી જાય કે મળે અમને અમારી સારું લાગે. ફેમિલી બી અમને ઓળખી ગઈ. હે ને રામ? હા બહુ ખુશી થાય યાર. હે ને રામ? અરે હા સિયા આપણી ફેમિલી મળે આપણે તો ખુશ જ થવાય યાર. સોસાયટીમાં અંદર એન્ટર થયા અને કંઈક ફંક્શન લાગે છે મેરેજ. અમારી સોસાયટીનો બીજો ગેટ છે. અમારે અહીંયાથી શોપિંગ કરીને આવે અને પછી સિયા ટેલી કરે છે. સિયા એવું કહે છે ટેલી કરવું જરૂરી છે. તો આઈને જો વન બાય હા સાચી વાત છે. જો પ્લીઝ આપણે બધું સામાન લઈ દીધું છે થોડું ઘણું. અને પડીકા તો મારા સિયાના ફેવરેટ છે. રાત્રે મજા આવે ખાવાની મૂવી જોતા જોતા પડીકા ખાઈએ છીએ. અને જો રાણી તેલનો ડબ્બો લાવી દીધો. શું ભાવ હતો રાણી તેલનો ડબ્બો? 3000 પ્લસ પર કંઈક હતો ને. તેલના ડબ્બાનો ભાવ શું છે અત્યારનો? સિંગ તેલ છે ને રાણી. બે જગ્યાએ અલગ અલગ હતું. અહીંયા બેનિફિટ વધારે છે ને ભગવાન મોલમાં. જો ગઈશ તમે જો પાટામાં રહેતા હોય તો ભગવાન મોલમાંથી જ લેવા. મારું તો કેવું એવું છે. શું કેવું છે? હા
સારું મળે છે બધી વસ્તુ. હા ત્યાંના ઓનર બી સારા છે, આપણી હેલ્પ કરે, કઈ બી પ્રોબ્લેમ હોય, કઈ બી લાવવું હોય તો મંગાવી પણ ફ્રેશ મળે છે આપે, બધું. બધું જ સારું છે આમ એકદમ. એવું નથી કે જથ્થાબંધ બધું ત્યાં હા, મારું તો કેવું છે બંસલ કરતા ભગવાનમાં જ જવાય. સારું મારું છે માનવું બધી જગ્યાએ, પણ ભગવાન મોલમાં વધારે બધું સારું તમને વસ્તુ ઓલરેડી મળી બધું મળી રહે છે, હા. અને ફ્રેશ વસ્તુ હોય છે બધી. હા સાચી વાત છે, બધું મળી રહે ફ્રેશ. ચાલો ગાઈસ, જો મિત્રો રામ અમારો હેલ્પ કરાવી રહ્યા છે. ટ્રાય કરું છું, ફર્સ્ટ ટાઈમ છે તમે જોઈ લો, ટ્રાય કરું. મને કે લાવ હું તને હેલ્પ કરાવું. લાવ ટ્રાય કરું કેવું રહે. આમ જ કરવાનું છે એટલે કરી દે. ઓલવેઝ બધાને હળી મળીને જ કામ કરવું જોઈએ, હે ને રામ? હેલ્પ કરવાનું કે નાના થોડી થઈ જવાનું. તો બસ કરી શકે છે અને મજા આવે કરવાની. શીખવા પણ મળે, હે ને રામ? કે બહાર ગયા હોય તો બંને સાથે મળીને સ્પીડમાં કામ થઈ શકે ને. હા, કોઈક વાર એકલા હોય તો બી કામ લાગે. શું કેવું રામ? દરેક વસ્તુ કામ કરવાનું. જો કેટલું મસ્ત કરે છે રામ. ફર્સ્ટ ટાઈમ જ હજુ તો છીણે છે. પહેલી વાર પકડતા જ નહીં ફાવતું પહેલા તો. ફાઈ ગયું ને પણ તમને? કેમ ના ફાવે? થેન્ક યુ. વેલકમ. તો મિત્રો આ રીતે સોરી હસબન્ડ વાઈફને એકબીજાને હળી મળીને જ કામ કરવું જોઈએ, હે ને રામ? તો ભાઈ વાતો કરતા દૂધી ખતમ થઈ ખબર ના પડી હો. ફટાફટ ચાલો. લાઈક कर दो, शेयर कर दो, સબસ્ક્રાઇબ કરો. सब्सक्राइब करो. ફટાફટ 1000 સબસ્ક્રાઇબ કરી દો ગાઈસ, તમને પણ ખુશી થશે અને તમને પણ ખુશી થશે. અમારો ફેમિલી છો. જો ગાઈસ દૂધીને ક્રશ કરી દીધી છે અને સાઈડમાં સિયા શું કરે છે આ તું? આદુ મરચાં. અચ્છા, આદુ મરચાંનો પેસ્ટ બનાવે છે. જો ગાઈસ સિયા અહીંયા આદુ મરચાંનો પેસ્ટ બનાવે છે અને કામ ચાલુ જ છે બનવાનું, બધું જમવાનું. કેટલી વાર લાગશે સિયા? અચ્છા, ઓલમોસ્ટ તૈયાર છે ને? જો ગાઈસ ઓલમોસ્ટ સિયા તમારે ફટફટ રસોઈ બનાવી દે છો. આમ ચપટી વગાડતા બધું રેડી થઈ જાય, આમ ખબર ના પડે. તૈયારી ફૂલ સ્પીડમાં કરે છે સિયા. જો ગાઈસ તો જોઈ શકો છો ગાઈસ, એકદમ હેલ્ધી સિયા બનાવી રહી છે. શું બનાવી છે સિયા? આ છે હાંડવો. ઓ મારો સિયાનો, હીરબેનનો બધાનો ફેવરેટ હાંડવો બનાવે છે સિયા આજે. જોઈ શકો છો હેલ્ધી મીલ બની રહ્યો છે હાંડવો. તો હાંડવો બનાવવા માટે કઈ રીતનું હોય પ્રોસેસ જણાવો ને આપણા ફ્રેન્ડને. હા. પછી ચણાનો લોટ અચ્છા. એ નાખી 15 મિનિટ 20 મિનિટ જેવું છે ને હા. રાખવાનું, અચ્છા. બેટર બનાવી. ઓકે. સૂજી ફૂલી છે ને હા હા. પછી બધું દૂધી છે તો બધા મસાલા કરવાના. ઓકે. જો ગાઈસ તું મીઠાને કેમ સૂંઘીને નાખે છે? જે મિત્રોને ખબર હે ને કોમેન્ટ કરજો. કમેન્ટ કરજો અનુરાજ, પછી કમેન્ટમાં કેવો રિપ્લાય આવે પછી લાસ્ટ કે આપણે વિડિયોમાં સોરી આના પછીનો જે વિડિયો આવશે ને એમાં આપણે જણાવીશ જણાવીશું, બરાબર? કમેન્ટ વાંચીને. હા. જો ગાઈસ બધા મસાલા નાખી હિંગ દો થોડી ને. નાખવાની, મરચું નાખવાનું, દાણા જીરું નાખવાનું, બધું જોઈતું પ્રમાણમાં નાખવાનું, બરાબર? જેવી તીખાશ જોઈએ એ રીતનું નાખવાનું. જો ગાઈસ દાણા જીરું. થોડી સુગર નાખવાની એમ? સુગર ખટ મીઠું જોઈએ અચ્છા એવું છે. અને ઓઇલ બી નાખવાનું. કેટલા ટેબલ સ્પૂન? 1/2 કે ફૂલ? સ્પૂન અંદાજ. Normal. ઓઇલ તો થોડું જ ખાલી નોર્મલ જ કોઈ નથી કે ઓઇલ. ઓકે, આમ બી નોર્મલ જ નાખજે કેમ કે મને ઓઇલ વાળું બહુ ભાવતું નથી. જો ગાઈસ મિક્સ કરી દેવાનું એમ બેટરમાં મસાલાને પ્રોપર. કેટલું મસ્ત લાગી રહ્યું છે, આમ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ. બોલાવો કેટલું એકદમ કલરફુલ લાગી રહ્યું છે. જો ને. એવું હા. આનો હાંડવો બનશે. ઓકે. તલ વધારે તલ વાળો મને વધારે ભાવે, જેમ ક્રિસ્પી એન્ડ તલ વાળો હોય ને તમને ભાવે એવો ખવડાય. એવો જ ખવડાવીશ ને. હા જો ગાઈસ આપણને ભાવે એવું સિયા ખવડાવે, રોજ નવું નવું બનાવીને ખવડાવે છે. મને તો મજા પડી ગઈ મને તો ખાવાની. જો ગાઈસ ફર્સ્ટ બેટર. ટાઈમ મેં બી બનાવ્યું. અચ્છા તું બી ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છે? ઓકે, કઈ વાંધો નહીં, સારો જ બનશે. દેખાવ આટલો સારો હતો, લુક સારો છે તો ટેસ્ટમાં બી બેસ્ટ હશે. કોને કોને હાંડવો ભાવે છે મિત્રો? કમેન્ટ કરજો. હાંડવા લવર કોણ કોણ છે ગાઈસ? અને આવી જાવ તમે પણ જમવા. ચંબા ગાઈસ કઈ રીતે આવશે ગાઈસ ને એડ્રેસ આપી દઈશું પછી કમેન્ટમાં.
આઈ જો સિયા બધાને બનાવીને ખવડાવશે. સબસ્ક્રાઇબર આપણા ફેમિલી છે ને એમને ખવડાવવામાં શું પ્રોબ્લેમ. અને ગાઈઝ અમે વિડીયો બનાવી એમાં કંઈ સુધારવા જેવું હોય તો પણ કહેજો. અમારે સ્પીચમાં કંઈ પ્રોબ્લેમ હોય તો પણ કહેજો. તમારી ટિપ્સ આપજો હે ને, હા તો અમે ઇમ્પ્રૂવ કરીશું. રાઈટ. અને હજુ બાકી છે લાસ્ટ. અને વિડીયોમાં મારો વોઇસ ક્લિયર આવે છે કે નથી આવતો એ પણ જણાવજો. તો ગાઈઝ સિયાનું ફેવરેટ કોરિએન્ડર ધાણા, લીલાછમ ધાણા ગાઈઝ. મારી ફેવરેટ સાચી વાત. હા સિયાને કોરિએન્ડર વાળું વધારે ગમે છે ને. અને કોથમીર બહુ જ કોથમી લવર છે તું. જો કઈ આ રીતે મિક્સ ડાયરેક્ટ ઉતારવાનું છે. મમ્મીને લોકો આવે એટલે જમવા બેસી જઈશું ડાયરેક્ટ. એમ શેની સાથે ખાવા? દૂધ, ચા? ચા સાથે મજા આવે એમ તો. ચા સાથે હાંડવો મજા હા, મજા આવે. શું બનાવીશું? સોસ સાથે કેચઅપમાં પણ સર મજા આવે. કેચઅપ તો છે ને લાવવાનું હતું જો યાદ આવે. કંઈ વાંધો નહીં. ચલો લઈ આવું રિલાયન્સમાં જઈને એવું હતું. ચાલો હવે તમને બને ત્યારે બતાવીશું ગાઈસ. બાય બાય. પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું અને સિયા દેખાતી નથી. અચ્છા મંદિરમાં પૂજા કરતી લાગે છે. જો તમને બતાવું ગાઈસ. જો ગાઈસ સિયા મંદિરમાં ભગવાનને સાંજના સંધ્યાના ટાઈમના આરતી દીવા કરે છે ગાઈસ. જો બોલો જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમઃ. ચલો ગાઈસ. ગાઈસ આપણી ફેવરેટ વસ્તુ અંદર જાય છે તલ. તલ વગર મજા ન આવે. જો તલ ના રઈ ના ઓલમોસ્ટ પ્રિપેરેશન થઈ ગઈ છે તો ફટાફટ બનાવી દઈશું. શું કે છે સિયા લાસ્ટમાં શું આવશે? ઈનું. અચ્છા લાસ્ટમાં ઈનો આવશે ને, તેને એને ઢાંકી દેવામાં આવશે ને. અચ્છા ઓકે એવું હોય ને, મને લાગ્યું ઢાંકી દેવાનું. ચલો ગાઈસ અમે દૂધ લઈને આવીએ ફટાફટ. ત્યાં સુધી ઊભી રહેજો સિયા, અમે આવી જઈએ છીએ. ભૂખ લાગી છે ગાઈસ. ફર્સ્ટ હાંડવો બની ગયો છે. સેકન્ડ હાંડવો બનવાની તૈયારી છે. બહુ દેખાવે તો બહુ મસ્ત લાગે છે. મેં ટેસ્ટ પણ કરી લીધો, બહુ મજા આવી ગઈ ગાઈસ. યમ્મી યમ્મી બને છે. ચા સાથે ખાવાની મજા અલગ જ આવશે ગાઈસ. જો આ મમ્મી બની ગયું. જો ગાઈસ બની રહ્યો છે. જો ગાઈસ શું જઈ રહ્યું છે અંદર? તલ હોય તો જ મજા આવે હાંડવામાં. જો ચાલો એક બની ગયો છે. એક બની પણ ગયો મમ્મી. અને જો અહીંયા બાજુમાં શું થઈ રહ્યું છે? શું કરો મમ્મી તમે? આજે સબ્જી લાયા તો બેટા, કાલની તૈયારી આજે કરો એમ? આજ રાત્રે પછી આમાં શું થાય, અમારે ટાઈમ ઓછો હોય કટોકટી પછી શાક જે હોય એ બાપુસી આલી દે. સોસ તો આલો મમ્મીને. કેચઅપ ખતમ થઈ ગયું ને? પડ્યો ના. કેચઅપ તો આઈ થિંક નથી સીએ, પછી ખબર નહીં. જો અહીંયા બની રહ્યો છે બીજું મિત્રો, અને આ શાક સુધારતા સુધારતા બેસી ગયા હાંડવો ખાવા માટે. કરવું પડે ને, જે બન્યા ગયું જોરદાર બને. કે શીખીને આવી આવું બરાબર. મસ્ત શીખ્યું. એક ક્લાસ કાલે કરે. ઓલી હારી બનાવી. શું બનાવ્યું તું? કાલે આવેકાડો સેન્ડવિચ અને કાલે પાસ્તા બનાવ્યો. રોજ નવું પાસ્તા લાયા? આ પડ્યા ક્યાં પડ્યા કોઈ વાપરતું નહીં, બહુ બધા પડ્યા. પાછી એ બનાવ્યું. કાલે રોજ મસ્ત હેલ્ધી પનીર પાસ્તા બનાવવાના તો ચાલે. પ્રોટીન આ જે હેલ્ધી જ છે દૂધીના. હેલ્ધી. હા હેલ્ધી સોજી ભારે ના પડે. સોજી એ હેલ્ધી જ કહેવાય. મમ્મી તો કે હજુ ચાકીસ ના મમ્મી ભાવે ને. આપણે ચા સાથે ખાવાનું. હા. ચાન ખાટું ના હોય. સારું. આ તો નાનપણની ચા સાથે. હાંડવો આમ ચા સાથે મજા આવે. જો ગાઈઝ આને હવે પલટાવાની પ્રેક્ટિસ ચાલુ છે. પલટાવ તો ફાવે છે આમ. જે હોય મેન એ જ છે. ગાઈઝ આમાં મેન શું છે? હાંડવો બનાવો તો ચલો એ સેકન્ડરી વસ્તુ છે, પણ પલટાવો એ બહુ મોટી વસ્તુ છે. 3, 2, 1 અરે લોચા થયા. હા થઈ જાય. ફર્સ્ટ ટાઈમ બનાવો ને એટલે આવું થાય તો કંઈ વાંધો નહીં. પલટાવાની પ્રેક્ટિસ એક વાર બનાવો થઈ જાય. થોડો થવા દે. મમ્મી આઈડિયા આપે છે. જો જો જોઈ શકો છો હું પલટાવું છું. હા ગભરાયા વગર. સિયા થોડી ગભરાતી હતી ફર્સ્ટ ટાઈમ બનાવે એટલે. ના બાજુ પલટાવો. થોડો બાકી હતો ને એટલે મેં અચ્છા એવું હતું ને. જો કોણથી પ્લાસ્ટિક કરતા મમ્મી આ હારું. બાજુમાં બને છે ચા.
ચા હાંડવો ચા મજા આવે ખાવાની ત્યાં મમ્મી હવે તો થેપલાય મળ્યું બંસલમાં અને ભાજી અંદર ભાજી થોડી આવે અને પેલું કેચઅપ બી હતો કંઈક છે ને એટલે ચા મૂકી દીધું. જોતા હતા લેવાનું તો ખબર નહીં કાકડી બધું ધોવાની કીધી ટ્રાક મમ્મીએ કરી. પણ ગંદી છે કાકડી યાર. એટલે જ કીધું. જો ગાઈસ હવે સિયાનો વારો છે પલટાવાનો તો ફટાફટ હા આવડી ગયો ફાઇનલી પલટાવતા ગભરાયા વગર આવડી જ જાય કરવું હોય એટલે બધું આવે. જો ગાઈસ કેટલો મસ્ત છે યમી યમી તો ચલો જમી લઈએ છીએ બધી ચલો પછી કુણી હતી એટલે મેં કીધું ખવાઈ જાય ખાધું. જો ગાઈસ સિયા મારી વાત સાંભળતી નથી હા બોલો કા. ચલો હવે જમી લઈશું ભૂખ લાગી છે આ તો ગરમ ગરમ ખવડાવું તો ઓકે, હીરબેન guys. બેસાડ્યા હતા. જો પછી હીરબેન તમારો વાર. કેવો આવજો મિત્રો, મજા આવી ગઈ એક નંબર. બસ એક નંબર બનાવ્યો ગાઈસ હીરબેન ને મમ્મી તો કામ કરે છે મમ્મી તો એક ખાઈ લીધો હવે હીરબેને ખાય છે પછી હું ખાઈશ ને પછી આપણે સાથમાં ચા પણ બની ગયો જો મસ્ત ચા ધીમી આંચે ઉકળે રહ્યો ને હળવા ચા કઈ વાંધો નહીં ચલો ચા ને હાંડવો ને મજા મજા હા ગાઈસ તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી પણ કરી દેજો અને Bye bye. ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ ફોલો કરી જમવા લેજો અમને ગાઈસ જો ગાઈસ હવે ફટાફટ જમી લઈએ છીએ પછી મળી છે નવા વિડીયો સાથે આવવાના ઓકે સિયા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય ટેક કેર. બાય 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 ગાઈસ સિયા હાંડવા સાથે ચા ને હાંડવો ખાવાની મોજ હવે ચાલ પેલો 45 કરતો તો મમ્મી. તો ગાઈઝ વાગ્યા છે રાતના 10 ને વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ રમણીય લાગે છે અને સિયા શું કરે છે ચલો તમને બતાવું જો ગાઈઝ સિયા કૂતરાઓ નાના નાના ગલુડિયાઓ ડોગી પાસે રમી રહી છે એમને બોલાવી રહી છે પેલું ડોગ કેવું તારી સામે જોઈ રહી છે જો સિયા જો ગાઈઝ સિયાને છે ને ડોગી બહુ ગમે છે તો એક દિવસ હું સરપ્રાઈઝમાં વિચારું છું કે કંઈક સરપ્રાઈઝ ને સરપ્રાઈઝ રહેવા દઈશું ગાઈઝ ઓ ગાઈઝ ડરી ગઈ ગાય ગાય આવીને તો હસ્યા તો સિયા ડરી ગઈ સિયા તું મને એમ લાગ્યું કેમ અરે ડરી ગયું સિયું ડરી ગયું જો 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 કાઢો ને કૂતરાને ગાય ના ઓડ કૂતરો તો ગાઈસ સિયા બોલાવે છે બધાને પૂછડીઓ જો આ તો અહીંયા આવી ગયું જો ગાઈસ રાત 10:30 થયા પણ અમારા ઘરના બહારના ડોગીઝ જો બધા કેટલા ફ્રેન્ડલી છે હા બેટા શું થયું બેટા હા શું થયું કેમ રોયું મમ ખાવ મમ લાવ હો તમારા માટે મમ લાવ કઈ પડી છે સિયા મમ લેતા આવીએ એમના માટે જો બધાની પૂંછડીઓ જો ખાલી તમે જો અમે પ્રાણી પ્રેમી છે ગાઈઝ અમને ડોગ્સ ગાય દરેક પ્રાણી ગમે જો ગાય કીધું એટલે ગાય કેવી જોવા મળી આ ડોગીઝ ગાયને હેરાન કરે છે જય ગૌ માતા હાય ગૌ માતા કેવા જોઈ રહ્યા છે ગૌ માતા જો આપણી સામે જય શ્રી કૃષ્ણ ગૌ માતા જય શ્રી કૃષ્ણ ઓય નો બચ્ચા નો આવા દો નો બચ્ચા ઓય ચલો ગાઈસ તો આના ગુડ ન્યૂઝ સાથે આપણે એન્ડ કરીએ છીએ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ રામ સિયા ફેમિલી વર્ક ગુડ નાઇટ સિયા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ જય અંબે હર હર મહાદેવ પશુપતિનાથની જય હો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો જય ગૈયા મૈયા તને ખબર છે ગાયમાં કેટલા દેવતાઓ 33 કરોડ દેવતા વાસ કરે છે દેવી દેવતા હોય વાસ કરે છે અહીંયા હાય ગયું લે ઓ ગયું બો 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 ગયું બો જો ગાય સિયા ગાયને બોલાવે છે એના ઉપર હાથ ફેરવો પ્રેમથી ગૈયાને લાગે છે કે ખાવાનું છે ગૈયાની પૂંછડી મસ્ત ટેલ જો ગાઈસ ગૈયાને સમજી ગઈ છે ચલો ગાઈસ મળીએ છીએ આ વિડીયો સાથે આવો નવો પ્રેમ વરસાવતા રહો લાઈક શેર સબસ્ક્રાઇબ બાય બાય ગાઈઝ